નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના નવા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના સોલ્યુશનના આજે આપણે પ્રકરણ નંબર 8 સાહેબ બધાય જોડાઈ ગયા છે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયો થોડોક મોટો હોઈ શકે છે, તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. કેમ કે અહીંયા અમે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરાવી રહ્યા છીએ, એટલા માટે વિડીયો થોડોક લાંબો હોઈ શકે છે. જે વિદ્યાર્થીઓ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. હવે આપણે જોઈએ એ પ્રકરણ નંબર 8ના સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમાં પહેલું તમને આપેલું છે વાતચીત. તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે? મારા એક મિત્રને બહારનું ખાવાની ટેવ છે. તે તેના માતા પિતા પાસે દર બીજા ત્રીજા દિવસે પિઝા, બર્ગર, નૂડલ્સ વગેરે બહાર ખાવા જવાની જીદ કરે છે. તે સ્કૂલના લંચ બોક્સમાં પણ ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રેડ પકોડા, વેફર્સ જેવા જંક ફૂડ લાવે છે. બીજો પ્રશ્ન જોઈએ તો તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? મારા પિતાજી એક આઈટી કંપનીમાં કામ કરે છે. તેઓને મોટા ભાગે વ્યાપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે. આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે. પ્રશ્ન ત્રીજો, મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે? હું મોબાઈલનો અભ્યાસાર્થે એટલે કે ખૂબ મર્યાદિત ઉપયોગ કરું છું. છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતા મમ્મી પપ્પા અને દાદા એમ બધા વડીલો રોકે છે. તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાવ છો? અમે અમારા ઘરમાં કોઈની બર્થડે હોય, કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ. તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાઓ છો? હાલ તો અમને કોઈ કામ માટે ઓનલાઈન જોડાવાનું થતું નથી, પણ હા, જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન ભણવાનું હતું, ત્યારે હું દરરોજ સ્કૂલના ટાઈમટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે? મોબાઈલ ફોનનો પહેલો ઉપયોગ એ છે કે તેની મદદથી આપણે દુનિયાની કોઈ પણ વ્યક્તિની નજીક ગયા વગર વાત કરી શકીએ છીએ. જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ. આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા બધા પ્રકારના ઓફિશિયલ કામો માટે થાય છે, જેમ કે મીટિંગ શેડ્યુલ કરવા, દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા, પ્રસ્તુતિઓ આપવા, અલાર્મ સેટ કરવા, નોકરીઓ માટે અરજી કરવા, આ ઉપરાંત ઘણું બધું. મોબાઈલ ફોન પોર્ટેબલ કમ્પ્યુટર્સ તરીકે સેવા આપે છે, જે વપરાશકર્તાઓને માહિતીને એક્સેસ કરવા, કાર્યોનું સંચાલન કરવાની અને પ્રવાસમાં વાતચીત કરવાની મંજૂરી આપે છે. સગવડના આ સ્તરે વ્યક્તિગત અને વ્યાવસાયિક એમ બંને ક્ષેત્રોમાં ઉત્પાદકતાને વેગ આપ્યો છે. મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે, જેનાથી વિવિધ વિષયો પર શિક્ષણ, સંશોધન અને જાગૃતિ વધે છે. શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનો શીખવાનું બધું જ સુલભ બન્યું છે. મોબાઈલ ફોને ડિજિટલ વ્યવહારો અને મોબાઈલ બેન્કિંગને સક્ષમ કરીને નાણાકીય સમાવેશને સરળ બનાવ્યો છે. ખાસ કરીને મર્યાદિત પરંપરા બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા વિસ્તારોમાં વળી તે આર્થિક વિકાસ અને સશક્તિકરણમાં ફાળો આપ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોબાઈલ ફોન સોશિયલ મીડિયા, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અને ગેમિંગ્સ દ્વારા મનોરંજન પૂરું પાડે છે. તેઓ વર્ચ્યુઅલ સમુદાયો પ્રોત્સાહન આપીને સમાન રુચિ ધરાવતા લોકોને પણ જોડે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ કે જેમાં મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો. મોબાઈલના લાભ એ તમને પ્રશ્ન નંબર 6ના ઉત્તરમાં આપેલો છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે, તે પણ સાચું છે કે મોબાઈલના ઘણા બધા ગેરલાભ છે. તેની માહિતી રાખવી મહત્વપૂર્ણ છે. કેટલાક છોકરાઓ છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે. તેઓ મોબાઈલમાં એટલા વ્યસની છે કે તેમને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી. તેથી એમના અભ્યાસ ઉપર અસર થાય છે અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.
મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે. શરીરમાં જે રેડિયેશન જાય છે જેનાથી ઘણું નુકસાન થાય છે. મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ અને કોલ માટે પૈસા ખર્ચવા પડે છે અને ખર્ચ વધે છે. આજકાલ મોબાઈલમાં આપણે આપણા બધા ડેટાને વ્યક્તિગત માહિતી પણ રાખીએ છીએ. જો ક્યારેય મોબાઈલનો ડેટા ચોરી કરવામાં આવે તો લોકોનું જીવન કે આર્થિક નુકસાનનું જોખમ રહે છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા શરૂ થાય છે. મા બાપ બાળકને મોબાઈલ આપીને બાળકનું બાળપણ છીનવી લે છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ અકસ્માત અને જાનહાનિમાં વધારો કરે છે. હાલમાં લોકો સામાજિક મેળાવડાઓમાં રૂબરૂ મળવાને બદલે મોબાઈલમાં ઓનલાઈન કોલિંગમાં મળવાનું પસંદ કરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વાક્યો વાંચી સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો. મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો. સાચું. બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગારોડ કરી. તેમાં નથી. સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓ કાગારોડ કરી. સાચું. બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા. તેમાં નથી નિશાની કરવાની. ત્રીજું, પાઠના આધારે નીચેના વાક્ય કોણ બોલી શકે છે તે લખો. પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને. આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને. આ બંને વાક્ય કોણ બોલેલા છે તે આપણે જોઈએ. પહેલું વાક્ય બોલેલું છે રાજેશ અને બીજું વાક્ય શિક્ષકે બોલેલું છે. ત્રીજું વાક્ય, હું એકલો ક્યાં વડાપાવ ખાઉં છું, તું પણ ખાય જ છે ને. વિવાન બોલે છે, આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થાય. હવે શિક્ષક બોલે છે. ત્યારબાદ અ વિભાગના જોડકાને બ વિભાગના જોડકા સાથે જોડો, જેમાં વારંવાર ફાસ્ટ ફૂડ ખાવાથી પાચન તંત્ર બગડે છે. વડીલોનો આદર કરવો, તેમાં તમારે સારા સંસ્કારની નિશાની છે. અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો, તેમાં તમારે આપણી સાથે છેતરપિંડી થાય. મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ. મિલેટ્સના ખૂબ ફાયદા છે, તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે. ત્યારબાદ આગળ જોઈએ. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા તમને એક જાહેરાત આપવામાં આવેલી છે. હવે તેમની જાહેરાત વાંચી અને તમારે જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, લંચ અને ડિનરમાં શો તફાવત છે? લંચ એટલે બપોરનું ભોજન 200 રૂપિયામાં અને ડિનર એટલે રાત્રિનું ભોજન 230 રૂપિયામાં અનલિમિટેડ છે. બીજું, મહિનામાં કેટલી વાર 150માં ભોજન મળશે? મહિનામાં 2 વાર લંચ અને ડિનર. પૂનમના દિવસે 150માં ભોજન મળશે. અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? કાઠિયાવાડી લોજ હોવાથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે. આગળ જોઈએ તો અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો સાહેબ બધા જોડાઈ ગયા છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓ નવા જોડાયા છે એમના માટે પ્રશ્ન 4, તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડ્યા અથવા પડશે? ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો. અનલિમિટેડ એટલે શું? અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે. પ્રશ્ન 6, તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે, તેથી નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો. સતર્ક બનીએ, જાણકાર બનીએ અને કાળજી રાખીએ. તો અહીંયા એક પ્રસંગ તમને આપેલો છે. એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાનો ખોટી રીતે ઉપાડ થઈ ગયો હતો. ત્યાં કોઈ ઓટીપી, કોઈ કોલ, કોઈ ઓનલાઈન લિંક મોકલવામાં કે ખોલવામાં આવી ન હતી. સીઈઓ પોતે જ ખૂબ ટેક ફ્રેન્ડલી હતા, છતાં આટલી મોટી રકમની ચોરી થઈ. ગુનાનો ભેદ જાણવા સાયબર ક્રાઇમના ચુનંદા અધિકારીઓને કેસ તપાસ કરી રહ્યા હતા. મોબાઈલના તમામ ડેટાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ રીતે તેનો પત્તો લાગતો ન હતો. હા, ઓફિસના સીસીટીવીમાંથી માત્ર એક વાત મળી. ઓફિસમાં
સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મોડ્સ ઓપરેન્ડીમાં ચાર્જરમાં પહેલેથી જ માઇક્રોચિપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તમામ ડેટાને કોપી કરી હેક કરવામાં આવે છે, જે શોધવું ખૂબ મુશ્કેલ બને છે. બીજાના ચાર્જરનો ઉપયોગ કરશો નહીં અને કોઈ અજાણી જગ્યાએ તમારો મોબાઈલ ચાર્જ કરશો નહીં. ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને સૂચના આપવા માટે તાત્કાલિક જે તે બેંકના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને જાણ કરવી જોઈએ. પહેલું તમને આપેલું છે, કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ, કેટલા રૂપિયા? એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. સાયબર ક્રાઇમનું શું કામ છે? સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનું છે. ત્રીજું, તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો? મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી, એકાઉન્ટ નંબર, કાર્ડનો સીવીવી નંબર ન આપવાનું તેમજ કોઈ પણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ. આગળ જોઈએ તો હવે તેમની અંદર તમારે બીજા પ્રશ્નો તમને આપેલા છે. છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી, જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો. ઓફિસમાં સીઈઓનું મોબાઈલનું ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. પાંચમો પ્રશ્ન, બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે? આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને છે ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે. પ્રશ્ન 7, કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોની રચના કરો. તો અહીંયા તમને અમુક કાવ્ય પંક્તિઓ આપેલી છે અને તેમાં તમારે કયા પ્રકારના પ્રશ્નો લખવાના છે તે આપણે ચર્ચા કરીએ. કવિએ માતાને કોનાથી મીઠી કહી છે? બીજું, માતાને શાની પૂતળી કહી છે? અને ત્રીજું, માતાનું હૈયું કેવું છે? પ્રશ્ન 8મો જોઈએ તો તેમાં નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું, પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. એ જ સફળ થઈ શકે છે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ. આગળ જોઈએ હવે પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનમાં. તો કે 9મા પ્રશ્નની અંદર આપેલ શબ્દમાંથી કોઈ 2 અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે. તે શબ્દ શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો. ગમગીન, ગમ એટલે ગન, બંદૂક એટલે ગમ એટલે ગુંદર. કામણગાર એટલે કાર એટલે કે મોટર ગાડી, કામ એટલે શાંત. સફરજન, સફર એટલે સહન કરવું, ફર એટલે રૂંવાટી, રન એટલે દોડવું, સન એટલે સૂર્ય, ફન એટલે આનંદ. ભાવનગર, રન દોડવું અને ગન એટલે બંદૂક. પ્રશ્ન 10, નીચેના 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ચાલો જોઈએ. સફળ અને નિષ્ફળ. જીવનની ઘટમાળામાં ક્યારેક સફળ થવાના અથવા તો સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ. આદર અને અનાદર. જીવનમાં આદર મળે કે અનાદર, આપણે તો બસ ચાલ્યા કરવાનું. લાભ ગેરલાભ. કોઈની સામે દગા કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે. પ્રવૃત્ત નિવૃત્ત. સતત પ્રવૃત્ત રહી કામ કરવાને નિવૃત્ત રહેવું ગમતું નથી. માન અપમાન. સજ્જનનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે. હવે પ્રશ્ન 11 જોઈએ.
કે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો. ઓનલાઈન મીટિંગના ફાયદા નીચે મુજબ છે. ઓનલાઈન મીટિંગ કમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મીટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે. દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્નની અંદર. ટૂંકી ઓનલાઈન મીટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો. સારી ઓનલાઈન મીટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડિયો કોમ્યુનિકેશન કરતાં વધુ છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે. વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. છઠ્ઠું જોઈએ તો કે ઓનલાઈન મીટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે. તમે જ્યાં પણ હો, ટેક્સીમાં, એરપોર્ટ પર તમે મીટિંગમાં હાજરી આપી શકો છો. ઈચ્છા મુજબ આખી મીટિંગનો રેકોર્ડ ઓડિયો વિડિયો ફોર્મેટમાં મેળવી શકો છો. એ રેકોર્ડ જેઓ મીટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલો રૂપે મોકલી શકાય છે. બીજો પ્રશ્ન છે, શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ. નિયમિત વ્યાયામ કરવો જોઈએ. નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ. જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સાયબર ક્રાઇમથી બચવા આપણે શું શું કરવું જોઈએ? ચાલો જોઈએ હવે. કેવાયસી ફ્રોડથી દૂર રહેવું. કોઈ પણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી. કેવાયસીના થવાને કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં. તેથી કેવાયસીના નામે આવતા કોઈ પણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં. તેમજ ઓટીપી, પિન, ટીપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. લોભામણી જાહેરાતોથી બચવું. વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે. ઓનલાઈન ખરીદી કરતા વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ. ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે. ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે. ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે. મોબાઈલ ઓપરેટર સાથે કોમ્યુનિકેશન માટે પાસવર્ડ જરૂર રાખો. જો તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કોમ્યુનિકેશન માટે એક અલગ પાસવર્ડ કોડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે અવશ્ય કરો. તેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીથી બચી શકો છો. આગળ જોઈએ તો હવે આપણે તેમાં પાંચમો મુદ્દો જોઈએ. ધ્યાનમાં રાખો કે સિમ કાર્ડ બદલવું જોખમી બની શકે છે. છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર તેમજ અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયાની ફરિયાદ કરીને નવું સિમ કાર્ડ મેળવી લે છે, જેને સિમ સ્વેપિંગ કહે છે. તે વ્યક્તિ તે પછી તમારી તમામ માહિતી એક્સેસ કરી શકે છે. છઠ્ઠો પ્રશ્ન છે, મુદ્દો, દરેક ક્રેડિટ કાર્ડ પાછળ 3 આંકડાનો નંબર રહેલો હોય છે, જેને CVV કાર્ડ વેરિફિકેશન વેલ્યુ નંબર કહે છે, જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય છે. આ નંબર કોઈને આપવો નહીં કે ફોનમાં કોઈ સાથે શેર કરવો નહીં. જો આ તકેદારીથી વર્તાશો નહીં તો આર્થિક જોખમનો સામનો કરવો પડશે. તમારી સાવચેતી અને સમજદારીપૂર્વકનો વ્યવહાર જ સાયબર ક્રાઇમને અટકાવશે. પ્રશ્ન 4 જોઈએ, જેમાં દેશભક્ત કોને કહેવાય? દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈ પણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય, તે સાચો દેશભક્ત છે. પ્રશ્ન 12, નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો.
ચાલો જોઈએ હવે તેમાં ઉદાહરણ વાંચી લીધું. રોહિતે સદી કરી, રોહિત વડે સદી કરાઈ. માતાએ પુત્રને દૂધ આપ્યું, માતા વડે પુત્રને દૂધ અપાયું. ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી, ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ. પ્રશ્ન 13 જોઈએ. પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. આ પત્ર મહેશ, ખાલી જગ્યા આપજો. આ પત્ર મહેશને આપજો. બાએ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે. મારાથી આ સહન થતું નથી. મીનાએ મીટિંગમાં હાજરી આપી. વિદ્યાર્થીઓએ ને પ્રવાસમાં લઈ ગયા. ઉપરની વિગતોમાં તમે જોયું હશે કે આ પત્ર મહેશને આપજો. આ વાક્યમાં મહેશ શબ્દને પ્રત્યય લગાવવામાં આવ્યો. તેમાં એવી રીતના તમારે ત્યાં પ્રત્યયો કોઈ પણ પદને અંતે જોડાતા હોવાથી તેને અનુગ કહેવાય છે. પ્રશ્ન 14. નીચેના વાક્યોમાંથી અનુગ શોધીને તેની નીચે લીટી કરો. તો ચાલો, નીચે તમને 5 વાક્ય આપેલા છે, તેમાં આપણે હવે અનુગ શોધીએ. મેં સરસ્વતીને ફૂલ ચઢાવ્યા. તો અહીંયા ને ની નીચે અંડરલાઈન કરવાની છે. વિવેકાનંદજી એ અમેરિકાનોને મંત્રમુગ્ધ કર્યા. તો અહીંયા એ અને ને. ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો. તો અહીંયા નો અને માં અંડરલાઈન કરવાની છે. વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે. તો અહીં ની ને નો નીચે અંડરલાઈન. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું છે. તો અહીંયા ને ઉપર ટીક માર્ક કરવાનું છે તમારે. 15મો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો વાંચીને તેના અનુગ વપરાયો છે કે નામ યોગી તે જણાવો. ચાલો જોઈએ. મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું. એ અને ને આવેલો છે એટલે કે અનુગ. એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય. તો અહીંયા દ્વારા આપેલું છે એટલે કે નામ યોગી. હું દીકરી સાથે ઘડિયાળ લાવીશ. તો માટે એટલે નામ યોગી. અમે વરસાદમાં ભીંજાયા. તો માં એટલે કે અનુગ. ઝાડ પર વાંદરા હતા. પર એટલે નામ યોગી અવયવ છે ત્યાં. 16મો પ્રશ્ન છે. યોગ્ય અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવો. શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે. બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું. શહેરના વિદ્યાર્થીઓ એ સર્કસના ખેલ જોયા. સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે. કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે પ્રશ્નમાં 17મો પ્રશ્ન છે તમને આપેલો. યોગ્ય નામ યોગી મૂકી વાક્ય લખો. તો અહીંયા પ્રત્યય અને નામ યોગી જોઈએ તેમાં શું ફેરફાર કરવાનો છે. તે ઘરમાં ખાટલા પર બેઠો. ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે. કોયલ સીતાફળી પર બેઠી છે. ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. 18મું એટલે કે આ પાઠનો અંત પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન. આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરો. તમે કોઈની પતંગ કાપો છો. તમે ગરબે રમી રહ્યા છો. તમે જળાશયમાં નાહી રહ્યા છો. તમે ફટાકડા ફોડી રહ્યા છો. તમે ક્રિકેટ રમી રહ્યા છો. તમે ઝાડ પર ચડી રહ્યા છો. વિદ્યાર્થીઓ આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરશે. તો અહીં તમારે એક્શન દ્વારા અથવા બોલીને આ વસ્તુ રજૂ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 8નું સોલ્યુશન પૂર્ણ કરી રહ્યા છીએ. વધુ પાઠના સોલ્યુશનો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થવાના રહેશે. અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.